તું આવ્યો નહીં મને લેવા, તે કહ્યું હતું કે હું આવીશ. હૈયાફાટ આક્રંદ સાથે આ શબ્દો છે જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થતા શહીદ થયેલા પાયલટ સિદ્ધાર્થ યાદવની મંગેતરના. 10 દિવસ પહેલા જેની સગાઈ થઈ હતી, જેની હાથોની મહેંદીનો રંગ હજુ ફીકો નહોતો પડ્યો, થોડા મહિનામાં જેના લગ્ન હતા અને ઘરે લગ્નની જોરશોરથી તૈયારી થઈ રહી હતી, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. 31 માર્ચે ડ્યુટી પર જનાર લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવને ખબર નહીં હોય કે આ તેમની અંતિમ વિદાય હશે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને શહીદ થયેલા લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. બુધવારે રાતે જામનગરમાં સુવરડા ગામની સીમમાં ઇન્ડિયન એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર જાણે આગની લપેટમાં આવી ગયો. આ અકસ્માતમાં હરિયાણાના રેવાડીના રહેવાસી જાબાજ ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થઈ ગયા. જ્યારે તેમના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો ત્યારે પરિવારજનોના આક્રંદ સાથે આખું ગામ જાણે હિબકે ચડ્યું. અંતિમ સંસ્કાર પહેલા સિદ્ધાર્થ યાદવના મંગેતર સાનિયા મૃતદેહને જોતી વખતે કહેતા રહ્યા કે મને એકવાર સિદ્ધાર્થનો ચહેરો બતાવો. સાનિયાએ કહ્યું કે સિદ્ધાર્થની શહાદત પર મને ગર્વ છે. મંગેતરની રડતી આંખો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. સિદ્ધાર્થ યાદવની અંતિમ વિદાય સમયે તેમને મંગેતર સાનિયા હૈયાફાટ આક્રંદ સાથે કહે છે, તું મને લેવા ન આવ્યો, તે કહ્યું હતું કે હું આવીશ. આ રુદન જાણે ત્યાં હાજર લોકોના હૃદયને ચીરી નાખતું હતું. ત્યાં હાજર સૌ કોઈની આંખોમાંથી કોઈ પણ આંસુ રોકી શકતા નહોતા. આપને જણાવી દઈએ કે લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ અને સાનિયાની 23 માર્ચના રોજ સગાઈ થઈ હતી અને બાદમાં બંનેના લગ્ન 2 નવેમ્બરના રોજ થવાના હતા. પરંતુ તે પહેલા જ જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થતા સિદ્ધાર્થ યાદવે જીવ ગુમાવ્યો. તેમનો પાર્થિવ દેહ ગામમાં પહોંચતાની સાથે જ આખું ગામ તેમને અંતિમ વિદાય આપવા માટે એકત્ર થઈ ગયું હતું. મહત્વનું છે કે અકસ્માતના દિવસે વિમાન જામનગર સ્ટેશનથી ઉડાન ભરી હતી અને ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું, જેમાં સિદ્ધાર્થ યાદવ શહીદ થયા અને તેના સાથી મનોજ કુમારસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આપને જણાવી દઈએ કે સિદ્ધાર્થ યાદવ તેમના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો. શહીદનો આખો પરિવાર લશ્કરમાં જોડાયેલો છે. સિદ્ધાર્થ યાદવના પિતા સુશીલ યાદવ પણ વાયુ સેનામાં હતા. આપને જણાવી દઈએ કે સિદ્ધાર્થ 2016માં એનડીએ પરીક્ષા પાસ કરી અને વાયુસેનામાં ફાઇટર પાયલટ તરીકે જોડાયા હતા. 2 વર્ષ પછી તેમનું પ્રમોશન થયું અને તેઓ ફ્લાઇટ લેફ્ટનન્ટ બન્યા હતા. જે માતા પિતા પોતાના લાડકા દીકરાના લગ્નની તૈયારી કરી રહ્યા હતા અને ત્યાં એમની અચાનક વિદાય થતા માતા રડતા રડતા બેભાન થઈ ગયા. બાદમાં ભારે હૈયે સલામી આપતા માતાએ લેફ્ટનન્ટની ટોપી પહેરી હતી. સિદ્ધાર્થ યાદવના પિતા સુશીલ યાદવ મૂળ ગામ ભલખી માજરાના રહેવાસી છે અને તે ઘણા સમયથી રેવાડીમાં રહે છે. તેમણે ફક્ત એમના પુત્ર સિદ્ધાર્થના લગ્ન માટે સેક્ટર 18માં ઘર બનાવ્યું હતું. દીકરાના લગ્ન આ જ ઘરમાં થવાના હતા. સિદ્ધાર્થ ઘરનો એકનો એક દીકરો હતો. હવે પરિવારમાં માતા પિતા સિવાય તેની એક નાની બહેન છે. રડતી આંખે પિતાએ કહ્યું કે સિદ્ધાર્થ હંમેશા દેશની સેવા કરવાનું સપનું જોતા હતા. સિદ્ધાર્થ યાદવના શહીદ થવાથી તેમના ગામ અને આસપાસના શહેરમાં શોકનો માહોલ છે. તે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતા. મારા પિતા અને દાદા પણ સેનામાં હતા. હું પોતે પણ વાયુસેનામાં રહી ચૂક્યો છું. અમને હંમેશા તેના પર ગર્વ હતો અને હજુ પણ છે. દીકરો ચીફ ઓફ એબર સ્ટાફ બન્યા પછી જ ઘરે આવ્યો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમનું સ્વપ્ન હતું કે તેમનો દીકરો ચીફ ઓફ એબર સ્ટાફ બન્યા પછી જ પાછા ફરે. આ દરેક વાયુસેનાના અધિકારીના પિતાનું સ્વપ્ન હોય છે. તેમનું પણ આ જ સ્વપ્ન હતું. જ્યારે સિદ્ધાર્થ ઘરેથી નીકળ્યા ત્યારે ફક્ત લગ્ન વિશે ચર્ચા થઈ રહી હતી. લગ્નની તારીખ 2 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ અંગે તૈયારીઓ પણ શરૂ હતી.
તેમણે કહ્યું કે મારી 4 પેઢીઓ સેનામાં રહી છે. સિદ્ધાર્થ એક બહાદુર બાળક હતો, હંમેશા પોતાને આગળ રાખવાનો પ્રયાસ કરતો. આપને જણાવી દઈએ કે સિદ્ધાર્થના દાદા અને પરદાદા પણ સેનામાં સામેલ હતા. ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ એક લશ્કરી જ પરિવારના હતા. બ્રિટિશ શાસન દરમિયાન તેમના પરદાદા પાયલટ ટ્રેનિંગ ગ્રુપ બંગાળ એન્જિનિયર્સમાં કામ કરતા હતા. દાદા પેરા મિલિટરી ફોર્સમાં હતા અને પિતા ઇન્ડિયન ફોર્સમાં રહી ચૂક્યા છે. સિદ્ધાર્થ આ પરિવારની 4થી પેઢીના હતા, જેઓ વર્દી પહેરીને દેશની સેવા કરી રહ્યા હતા. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.